સુરત મનપાના મેયરના નામની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે। અંતિમ ઘડીએ નામોને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે। પ્રદેશ સ્તરેથી ફોન ન આવતા જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે। કોર્પોરેટરને સભાખંડમાં મોકલવાની ફરજ પડી છે। હવે માત્ર શહેર પ્રમુખ સંગઠનના હોદ્દેદારોની હાજરી છે। 115 કોર્પોરેટરમાંથી મજબૂત લોબિંગ કરાયાની ચર્ચા હાલ થઈ રહી છે। સુરતમાં અંતિમ ઘડીએ નામોને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે। કોર્પોરેટરોને સભાખંડમાં મોકલવાની ફરજ પડી છે। દ્રશ્યો પણ અમુક સામે આવ્યા છે સુરતથી કે જ્યાં હજી સુધી નામ જાહેર નથી થયું અને નામ જાહેર થવામાં હજુ પણ વાર લાગી શકે છે। રાહ જોવી લોકોને પડી રહી છે કારણ કે નામ પર હજુ સુધી મહોર નથી લાગી। સુરત મનપામાં મેયરના નામની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે। પ્રદેશ સ્તરેથી ફોન ન આવતા જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકાને થોડીક જ વારમાં નવા મેયર મળશે। થોડી વારમાં મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર રીતે જાહેરાત થશે। ઉર્વશી પટેલ, પ્રતિભા દેસાઈ, નેન્સી શાહના નામ આગળ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજન પટેલને રિપીટ થઈ શકે છે। પહેલી વખત ઈ મેન્ડેટથી નામોની જાહેરાત કરાશે। આજે મળનાર સામાન્ય સભામાં નામોની જાહેરાત થશે એટલે માત્ર થોડીક જ વારમાં મેયર ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થઈ શકે છે। અંતિમ ઘડીએ હાલ થોડી અસમંજસની સ્થિતિ છે। ઉપરથી જે રીતે પ્રદેશ સ્તરેથી ફોન ન આવતા જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, શા કારણે આટલો વિલંબ થઈ રહ્યો છે? ક્યારે નામોની જાહેરાત થઈ શકે છે? શું જાણકારી? જી મિત્તલ, બિલકુલથી અત્યાર સુધી જે રીતના ભાજપ જે પ્રદેશથી જે છે ફોન આવ્યો નથી। જે સુરત મહાનગરપાલિકાના જે પ્રમુખ છે પરેશ પટેલ પોતાનો ફોન પોતાની પાસે રાખીને કલાકથી બેઠા છે એટલે ફોનની રાહ જોઈ રહ્યા છે। અને જે રીતના કોર્પોરેટરની હાજરીમાં નામ જાહેર થવાના હતા પરંતુ વિલંબ થતા તમામ જે કોર્પોરેટરો જે છે સભાખંડમાં મોકલી આપવામાં આવ્યા છે। અને પૂર્વ મેયર ને પૂર્વ જે રીતના હોદ્દેદારો છે તે હાજર છે। અને પ્રદેશ જે રીતના શહેરના જે પ્રમુખ પરેશ પટેલ છે અને તમામ લોકો જે છે છેલ્લા 1 કલાકથી પ્રદેશમાંથી ફોન આવવાની રાહ જોઈ રહ્યા છે। એટલે પ્રદેશમાંથી ફોન આવશે અને મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય જે હોદ્દાઓ છે તેમના નામ જાહેર થઈ શકે છે। હાલ પણ જોઈ શકાય છે કે જે રીતના નામની રાહ જોવાઈ રહી છે અને તમામ લોકો જે છે છેલ્લા 1 કલાકથી ક્યારે મેયરનું નામ જાહેર થશે તે રીતના જે છે માહોલ જોવા મળી રહ્યો છે। હાલ તો તમામ લોકો જે રીતના રાહ જોઈને બેઠા હતા કે 4 વાગે નામ 11 વાગે નામ જાહેર થઈ જશે પરંતુ હજુ સુધી નામ જાહેર ન થતા તમામ લોકો જે છે આ વિલંબને લઈને જે છે અલગ અલગ ચર્ચાઓ જે છે થઈ રહી છે। કારણ જે રીતના 115 કોર્પોરેટરો છૂટાઈ આવેલા છે અને કોનું નામ બહાર આવશે તેના પર સૌ કોની હાર નજર છે। જી બિલકુલ આભાર માહિતી બદલ। તો કોનું નામ જાહેર થઈ શકે છે તેના પર સૌ કોઈની નજર છે પણ રાહ જોવડાવવામાં આવી રહી છે। વિલંબ થઈ રહ્યો છે। થોડીક જ વારમાં મેયર, ડેપ્યુટી મેયરના નામ જાહેર થઈ શકે છે।